મારા છૂટાછેડા હમણાં જ ઈશ્વર સાથે થયા. ઈશ્વરે કહી દીધું, નહીં ફાવે તારી સાથે. જ્યારે જન્મ લેવો હતો ને ત્યારે હાથ જોડ્યા હતા, કરગર્યો તો, હે માલિક, એક વખત તક આપ જીવવાની, તને ભૂલીશ નહીં. તે કહ્યું છે એમાંનું કશું જ ચૂકીશ નહીં. એક તક તો આપ. એને દયા આવી, કાયમ એને દયા આવે છે. હું લાચાર થઈને જન્મ લઈ લઉં છું ને પછી શરૂ થાય છે નફટાઈની જિંદગી. અહીંયા આવ્યા પછી હું નીચે જન્મ લીધો, હવે ઈશ્વરની શું ગરજ? હવે ઈશ્વર કોણ? હું તને નથી ઓળખતો. અરે તે કદાચ કહ્યું હશે તો શું થઈ ગયું? એ નથી માનવું મારે. મારે એ જ કરવું છે જે મારી મરજી હોય. હવે શરૂઆત થઈ ગઈ. હવે ઈશ્વર કેવી રીતે સંબંધ રાખે? ઈશ્વરે ના પાડી હતી. એ બધું જ કરવાનું શરૂ કરી દીધું. અન્યાય, અનીતિ, અધર્મ, નફરત, ઈર્ષ્યા, જેટલી નાલાયકી માનવ સમાજમાં થઈ શકે એ શરૂ કરી દીધી. પૂરી નિષ્ઠાથી તારી જવાબદારી ઉપાડજે એવું કહ્યું હતું. પ્રામાણિકતા નિભાવજે એવું કહ્યું હતું. નિર્દોષતા, સહજતા, સરળતા જાળવજે એવું કહ્યું હતું. અહીં આવીને મેં કીધું ચાલો, એવું મને કંઈ નથી થવાનું, જાઓ. શેની નિર્દોષતા, સહજતા, સરળતા, પ્રામાણિકતા? અરે જાઓ. હું તો નાલાયકીઓ ને લુચ્ચાઈથી જીવીશ. લોકોનું કેમ ખરાબ કરવું એ મારા જીવનનો ધર્મ હશે. લોકોનું કંઈ પણ થાય, મારો વિકાસ થવો જોઈએ, મને જલસો થવો જોઈએ, મને મજા આવવી જોઈએ. મારી 5 ઇન્દ્રિયો રાજી રાજી રાજી. અને મારા જીવનમાં કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અરે એમાં ને એમાં ડૂબ્યા કરવું છે. જે વસ્તુઓ મહત્વની નથી, જે ઘટનાઓ મહત્વની નથી, જે વ્યક્તિઓ મહત્વની નથી, એ જ મારે મન મહત્વની છે. એની ઉપર જ મારું ફોકસ છે. હવે ઈશ્વર નું ફોકસ સંબંધો ઉપર કેવી રીતે હોય? એને ના પાડી દીધી. ના ના, તું જે રસ્તા પર જાય છે ને મારો રસ્તો નથી. તારે જે કરવું એ કર. અને અમારા છૂટાછેડા થઈ ગયા. કેમ કે મને ઈશ્વરે કહ્યું તું એ ગમતું નથી. મને ઈશ્વર જ ગમતો નથી. હું મારા મનનો, મારી જિંદગીનો માલિક છું. બહુ તો શું કરીશ? મારું આયુષ્ય હશે એટલું જીવવા દઈશ, પછી પાછું તારી પાસે આવીશ. ભિખારી છીએ ને અમે લોકો તો. પાછા હાથ પગ જોડીશું. ગરજાઓ છીએ ને, પાછા માફી માંગીશું. એ જવા દે ને, એક વખત. અને બ્રહ્માંડનું સર્જનહાર છું. તને ખબર છે અમે નાલાયક છીએ, ભરોસાને પાત્ર નથી. તોય તું
દર વખતે મને નવો જન્મ આપે છે.